સુરતના કતારગામ ખાતે રહેતી શિક્ષિકાએ કરેલા આપઘાત મામલે સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માંગ કરી હતી. સુરતના કતારગામની 19 વર્ષીય શિક્ષિકા નેનાના આપઘાતના મામલે કતારગામ વિસ્તારમાંથી કેન્ડલ માર્ચ નીકળી હતી. ડબોલી 4 રસ્તાથી અંકુર 4 રસ્તા સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા, વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને આપના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. 7 થી 1000 લોકો આ કેન્ડલ માર્ચમાં જોડાયા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ થઈ હતી અને ન્યાય આપોના બેનર સાથે લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી. તો કોઈ પણ સમાજની દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય ન થાય તેવી માંગ સાથે કેન્ડલ માર્ચ નીકળી હતી. તો કેન્ડલ માર્ચને લઈ પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ધાર્મિક માલવ્યા કતારગામની અંદર જે આ દુઃખદ ઘટના બની છે, પોલીસ તંત્ર દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે. હજી એક આરોપી એ પોલીસ પકડથી દૂર છે, ત્યારે ઝડપથી તંત્ર બાબતે સજાગ બની આરોપીને પકડે અને ભવિષ્યની અંદર કોઈપણ પ્રકારના આવા સામાજિક તત્વો કે વિકૃતિ માનસિકતા ધરાવતા લોકો આવું કૃત્ય ના કરે, એનો એક સમાજની અંદર ડર બેસે, એ માટે તેને ખાસ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હજી પણ અસંખ્ય એવી બેન દીકરીઓ છે કે જે આવા વિકૃત માનસિકતા ધરાવતા યુવાનોનો ભોગ બની છે. તો આવી બેન દીકરીઓની સામે પણ આટલી મોટી સંખ્યામાં જે સમાજના લોકો છે કે એને સંદેશો મળે, વિના સંકોચ ડરે કોઈ પણ બાબત ગભરાયા વિના એમના મા બાપને ન કહી શકે, તો સમાજના જે પણ યુવાનો આ લડાઈની અંદર આગળ આવે છે એને પોતાની જે પણ કંઈ બાબત છે એની જાણ કરે, એમનું નામ ગુપ્ત રાખી અને જે પણ આવા તત્વો એમને હેરાન પરેશાન કરી રહ્યા છે એને ચોક્કસપણે કાયદાનો પાઠ ભણાવવામાં આવશે.